તો ગેસ સંકટ વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે હાલની પરિસ્થિતિ જોઈએ તો કોઈ સમસ્યા છે જ નહીં। ગેસ સિલિન્ડર માટે દોડવાની કોઈ જરૂર નથી। દરેક લોકોને સરળતાથી મળી રહે તેટલો પૂરતો ગેસ રાજ્યમાં ઉપલબ્ધ છે। ઉલ્લેખનીય છે કે લોકો હવે એલપીજી ગેસ લઈને એટલા ચિંતિત બની ચૂક્યા છે કે તેઓ સંગ્રહ કરવાનું શરૂ કરી રહ્યા છે અને ગેસ એજન્સીઓની બહાર કતારો લગાવીને ઊભા છે। ત્યારે આ અંગે વારંવાર સરકાર દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે ગેસની દેશમાં કોઈ અછત નથી, તેને લઈને પેનિક ન કરવામાં આવે, પરંતુ લોકો ખૂબ જ ચિંતાગ્રસ્ત થઈ ચૂક્યા છે અને તેઓને સતત ચિંતા સતાવી રહી છે, જેને કારણે તેઓ લગાતાર ગેસ બુકિંગ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તો લોકોને પણ આક્ષેપ છે કે ગેસ બુક કરાવ્યા છતાં મહિના સુધી ગેસ ડિલિવર નથી કરવામાં આવી રહ્યો સિલિન્ડર। ત્યારે આ મામલે હવે મુખ્યમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે। મુખ્યમંત્રીનું કહેવું છે કે હાલ જે પ્રકારની વાતો ચાલી રહી છે, જે પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, તે પ્રકારે એલપીજીની કોઈ અછત રાજ્યમાં છે જ નહીં। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા પાસેથી મેળવીએ। રોનક, લગાતાર કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર, જેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દેશ કે પછી રાજ્યમાં એલપીજી ગેસની કોઈ અછત છે જ નહીં, માત્ર પેનિક ફેલાવવામાં આવી રહ્યું છે। હવે મુખ્યમંત્રીએ પણ આમાં સુર પુરાવ્યો છે। જાણવા માંગીશું શું કહ્યું છે મુખ્યમંત્રીએ આ બાબતે? જી બિલકુલ થી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્થિત એક જાહેર કાર્યક્રમમાં પોતાનું સંબોધન આપી રહ્યા હતા। ત્યારે તેમના સંબોધનમાં તેમણે રાજ્યવાસીઓને ફરી એક વખત જે ખાતરી છે તે આપી હતી। મહત્વની વાત એ છે કે આજે દિવસ દરમિયાન સૌપ્રથમ જે વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે તેમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી દ્વારા એક ખાતરી છે તે આપવામાં આવી હતી અને તેમના દ્વારા પણ જણાવાયું હતું। ત્યારબાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર મંચ પરથી રાજ્યની જનતાને કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં જે પણ ઈંધણ છે તે હાલ પૂરતું છે અને કોઈ પણ પ્રકારે જે અત્યારે લાઈન લગાવવા સહિતની જે બાબતો છે તેની કોઈ પણ આવશ્યકતા નથી। મહત્વનું છે કે સવારથી જ જે પ્રકારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ગેસની બોટલો માટે લોકો લાઈન લગાવી રહ્યા છે, તેને લઈને જ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીએ એક આશ્વાસન છે તે રાજ્યવાસીઓને આપ્યું છે કે જે પ્રકારની સ્થિતિ નો જે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે તે પ્રકારે આગામી કેટલાય દિવસ સુધી ગેસની બોટલોનો કોઈ પણ પ્રકારે જે જથ્થો છે તે ખૂટે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી નથી। તે તમામ બાબતો વચ્ચે મંત્રી બાદ વધુ એક વખત મુખ્યમંત્રીએ રાજ્યવાસીઓને આ મામલે ખાતરી આપી છે। બિલકુલ, આભાર રોનક। તો મુખ્યમંત્રી દ્વારા પણ આ બાબતે જણાવવામાં આવી રહ્યું છે કે એલપીજી ગેસ સિલિન્ડરની કોઈ અછત રાજ્યમાં છે નહીં। 4,16,000 જેટલા એલપીજી ગેસ સિલિન્ડર પડ્યા છે, તે છતાં પણ લોકો પેનિક કરી રહ્યા છે।